વડગામ ગ્રામ પંચાયત અને હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાલનપુરના સૌજન્યથી વડગામ બસ સ્ટેન્ડ ખાતે મિનરલ ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગયેલ હોય ત્યારે વડગામ તાલુકા મથકે દૂર દૂરથી જાહેર જનતા આવતી જતી હોય છે, ત્યારે કાળઝાળ ગરમીમાં જાહેર જનતાને મિનરલ ઠંડુ પાણી પીવા માટે મળી રહે તે હેતુસર મિનરલ ઠંડા પાણીની પરબ ગ્રામ પંચાયત વડગામ તેમજ હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાલનપુરના સૌજન્યથી મિનરલ ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાં વડગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ પરમાર, એપીએમસીના ડિરેક્ટર ભગવાનજી સોલંકી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ ચૌધરી, હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાલનપુરના એમડી ભરતભાઈ પરમાર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા, તાલુકા ભાજપ મહામંત્રી સતીશભાઈ ભોજક, તાલુકા હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિના પ્રમુખ વીરજીભાઈ ચૌધરી તેમજ હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાલનપુરના ડોક્ટરશ્રીઓ તેમજ હાથ સે હાથ જોડો વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ રમેશભાઈ કે પરમાર તેમજ તાલુકા હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી અશોકભાઈ ચૌધરી તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકાની જાહેર જનતાને કાળઝાળ ગરમીમાં મિનરલ ઠંડુ પાણી પીવા મળી રહે તે હેતુથી મિનરલ ઠંડા પાણીની પરબની શુભ શરૂઆત કરવામાં આવી હતી। આજ રોજ વડગામ ખાતે વડગામ બસ સ્ટેન્ડ ઉપર વડગામ ગ્રામ પંચાયત અને હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાલનપુર દ્વારા સંયુક્ત ઉપક્રમે એ ઠંડા પાણીની પરબનું એક આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચશ્રી, ગ્રામ્યજનો અને અમારી હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તમામ ડૉક્ટરશ્રીઓ, ટીડીઓ સાહેબ અને યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટીના વડગામના પ્રમુખ શ્રી કામરાજભાઈ દ્વારા આને ખુલ્લું મૂકવામાં આવેલું છે। આ પ્રસંગે તમામ ગ્રામ્યજનો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા, સર્વેનો અમે ખૂબ આભાર માનીએ છીએ। હું ભરતભાઈ ધનજીભાઈ પરમાર હિન્દ મલ્ટી સ્પેશિયાલિસ્ટના એમડી તરીકે અત્યારે ત્યાં હું સેવા આપી રહ્યો છું।